શું હોવું જોઈએ? હા, હું તમને પૂછું છું કે સાડીના અંદર શું હોવું જોઈએ. હવે તમે તો આન્સર નહીં આપી શકો, તો એટલા માટે તમે કમેન્ટના અંદર આન્સર આપજો. બટ હા, હું તમને કહી દઉં કે સાડીના અંદર એક સરસ ડિઝાઇન અને એક સરસ એવી ગુણવત્તા હોવી જોઈએ, એટલે કે ક્વોલિટી. ડિઝાઇન પ્લસ ક્વોલિટી હોવી જોઈએ સાડીઝના અંદર, અને પ્રાઇસ એકદમ લો હોવો જોઈએ. અને એ ટાઈપની સાડી માર્કેટના અંદર બહુ જ વધારે ચાલશે. હવે થઈ ગયું હશે ને કે ભાઈ લો પ્રાઇસ રેન્જ, એક સારી ડિઝાઇન અને ગુડ ક્વોલિટી ક્યાં મળશે? મીન્સ કે ઉચ્ચ ગુણવત્તાવાળી સાડીઝના કલેક્શન્સ ક્યાં મળશે? તો હું તમને કહીશ વિડીયોના અંદર. વિડીયોને ન કરતા સ્કીપ, વિડીયોના એન્ડ સુધી જરૂરથી જોજો. વિડીયોના અંદર આપણે જોઈશું કે એક ઉચ્ચ ગુણવત્તાવાળી સાડીઝના કલેક્શન્સ ક્યાં. હેલો એવરીવન, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશનના ગુજરાતી ચેનલ ઉપર. તો મિત્રો, એક પ્રોપર સાડીઝના અંદર શું હોવું જોઈએ? તો પહેલે તો તમારું એ વસ્તુ હશે ને કે સરસ કલર હોવો જોઈએ, એક સરસ ડિઝાઇન હોવી જોઈએ. પણ ડિઝાઇન અને કલર સાથે બીજું શું હોય છે? તમારો વિચાર હશે હવે પ્રાઇસ. બટ નહીં, પ્રાઇસ કરતાં પણ પહેલે આવતું હોય છે ક્વોલિટી. પહેલે આપણે જોતા હોય ક્વોલિટી, એમ ઓબ્વિયસલી વસ્તુ છે. પહેલે તો બધા ખાલી કલર જોતા હોય, ડિઝાઇન જોઈતા હોય, એન્ડ દેન આપણે વસ્તુને ફીલ કરીએ છીએ. પણ મારું તો એ જ પર્સપેક્ટિવ હશે કે પહેલે તમે ક્વોલિટી ચેક કરો. કારણ કે જે ડિઝાઇન, જે કલર, જે પણ હશે ને તે બીજા લોકો જોવાના છે, બટ ક્વોલિટી તમે પોતે ફીલ કરશો. બીજા લોકો ક્યારે ક્વોલિટી ફીલ કરશે? જ્યારે તમારું કપડું ટચ કરે ત્યારે. ઓબ્વિયસલી ચીઝે આપણે દિવસમાં 100 લોકોથી મળીએ છીએ, 100 એ 100 આપણા કપડાં જોવા તો નથી આવવાના, પણ કપડાં ટચ કરવા નથી આવવાના. ખાલી એ લોકો દૂરથી જોઈએ છે અને એ લોકોને સારું લાગતું હોય. પણ આપણને પ્રોપરલી પૂરા દિવસ એ જ કપડું વેર કરીને બેસવાનું છે, સમજો છો તમે? તો તમે પહેલે ક્વોલિટી ચેક કરો, અને પછી ડિઝાઇન, પ્રિન્ટ, પ્રાઇસ એ બધું પછી રાખો. કારણ કે જો સરસ એવી ક્વોલિટી રાખશો ને તો અમુક વખતે ક્વોલિટી શો પણ કરતી હોય. જેમ કે હવે તમે એક સરસ એવું જે છે એકદમ પ્રીમિયમ કપડું વેર કર્યું છે, પ્રીમિયમ કપડાની સાડી પહેરી છે, અને એના જ કમ્પેરિઝનમાં તમે 100 વાળી સાડી પહેરી છે. ડિઝાઇન કલર તો એનો પણ બેસશે અને પેલાનો પણ બેસશે. કાં તો પછી પેલા જે એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું કપડું હોય તેનું ડિઝાઇન અને પેટર્ન થોડીક લો પણ હોય ને, પણ એ વધારે સારી લાગશે. કારણ કે ક્વોલિટી, સમટાઈમ્સ ક્વોલિટી દેખાવામાં પણ આવતી હોય છે, એટલા માટે. તો ક્વોલિટી વાળી સાડીઝના કલેક્શન્સ ક્યાંથી લેવા? હવે મારો પ્રશ્ન એ છે કે જુઓ ભાઈ, ડિઝાઇન, કલર, પ્રાઇસ તો બધા જ વેચી લે, પણ અમુક જ લોકો ક્વોલિટી મેન્ટેન કરીને ચાલતા હોય છે, એટલે કે એક ઉચ્ચ ગુણવત્તાવાળી સાડીઝ. હવે આ તમે ક્વોલિટી ભલે લાઈક મેન્સ શર્ટના અંદર લઈ લો, કિડ્સ શર્ટના અંદર લઈ લો, વુમન શર્ટના અંદર લઈ લો, સાડી, કુર્તી, લહેંગા જે પણ હોય, બધી વસ્તુમાં ક્વોલિટી તમે પહેલે મૂકશો ને તો તમારા દુકાનના અંદર છે ને રિપીટ કસ્ટમર આવશે. જેમ કે આપણા ત્યાં આવતા હોય છે, અને ઇવન આપણા ત્યાં આવતા હોય છે એમ ખાલી કહેવાનું નથી. એકવાર હું તમને પાછળની સાઈડ બતાવવા માંગીશ કે બેક સાઈડ પર તમે પ્રોપરલી કે કસ્ટમર્સ જોઈ શકશો. અને આ ફર્સ્ટ ટાઈમ છે ને આવતા કસ્ટમર ખાલી હશે 20-30% ઉપર હશે, આઈડિયા નથી. પણ બાકીના જેટલા પણ કસ્ટમર છે અહીંયા રિપીટ થતા હોય છે. ફર્સ્ટ ટાઈમ તો લોકો આવે છે, બટ રિપીટ કસ્ટમરનો રેશિયો અહીંયા બધાથી વધારે છે. અને કેમ? કારણ કે અહીંયા ક્વોલિટી મળતી હોય છે, અને ક્વોલિટી સાથે સાથે ક્વોન્ટિટી, પ્રાઇસ અને કલર, ડિઝાઇન બધી જ વસ્તુનું ધ્યાન મૂકવામાં આવતું છે. તો આજનો પ્રોપરલી લાઈક મારું સમજાવવાનું એ જ મહત્વ છે કે મિત્રો, એક ઉચ્ચ ગુણવત્તાવાળી સાડીઝના કલેક્શન્સ ક્યાંથી મળશે? હવે તમને હશે ને કે મેમ તમે તો હજી તો હમણાં ક્લિયર કર્યું કે હા ભાઈ ક્વોલિટી મૂકો. હવે તમે જ કહી દો કે હા ભાઈ ક્વોલિટી ક્યાં મળશે, તો હું તમને કહું ક્વોલિટી તમને મળવાની છે આપણા ત્યાં. અને ખાલી કહેવામાં નથી, હું તમને લાઈવ બતાવી પણ દઈશ. કોઈ પણ સાડી રંગાની આપણે લઈ લઈએ. અહીંયા તમને હું આ સાડી ઉચકું છું, જસ્ટ લુક. એકવાર ક્લોઝઅપ બતાવવા માંગીશ. સાડી જુઓ, દેખાય છે? કશેથી પણ તમને આંતરી ના દેખાશે, કે કશેથી પણ તમને કંઈક બીજો કલરમાં ફેડ કે કંઈ પણ એ બધું પણ નથી દેખાવાનું. અને આને કહેવામાં આવતું હોય છે ક્વોલિટી. હવે ક્વોલિટી આટલા જ લગીન સીમિત નથી. આ જુઓ, આ જુઓ, આ પેકેજિંગના સાથે ક્વોલિટી તમે ચેક કરી શકો. અહીંયા તમને ખાલી ને ખાલી સાડી અહીંયા તમને મળશે. પ્રાઇસ રેન્જ, વેરાયટીઝ, સાથે સાથે કલર્સ અને ક્વોલિટી. સૌ પ્રથમ ઉચ્ચ ગુણવત્તાવાળી સાડીઝના કલેક્શન. જ્યાં સાડીઝના કલેક્શન્સની વાત કરું ને, તમારી નજર જ્યાં સુધી જશે ને
ત્યાં સુધી તમને ખાલી ને ખાલી સાડી ને સાડી જોવા મળશે, અને એ પણ લેટેસ્ટ ડિઝાઇન, લેટેસ્ટ કલર, લેટેસ્ટ વેરાયટી તમે આ જોઈ શકો. બહુ જ વધારે પ્રીટી આખી પ્રિન્ટ છે. સાડીની વાત કરું, સાડી બહુ જ વધારે પ્રીટી છે અને લિટરલી હાથમાં પકડીને એટલી સ્મૂથ અને એટલી નરમ લાગે છે, પૂછવાની વાત જ નહીં. હવે મિત્રો હશે ને કે હા ભાઈ મને ક્વોલિટી સાડીના અંદર કેમ મેન્ટેન કરીને ચાલવું જોઈએ, સાડી તો અમુક જ લોકો અમુક જ દિવસે વેર કરે છે. બટ ના મિત્રો, એવું નથી. સાડીના અંદર તમને ક્વોલિટી મેન્ટેન કરીને ચાલવું જોઈએ, કારણ કે અમુક લોકો છે ને ડેલી રૂટીનના અંદર, ડેલી બેઝિસના અંદર સાડી વેર કરતા હોય, બરાબર છે. તમે ગામડાના અંદર મહિલા જોઈ હશે કે એ લોકો રોજ જે સાડી પહેરતા હોય, તો એ લોકોને કમ્ફર્ટ માટે જે નરમ સાડી થઈ ગઈ કે લેસ વાળી નાની પટ્ટી, બારીક લેસ વાળી તે ટાઈપની સાડીઓ વેર કરવાનું વધુ પસંદ કરતા હોય. તો એ વસ્તુ છે. જ્યારે તમે નરમ સાડી, એક જે કહેવાય ને સરસ એવું પોત થઈ ગયું, મીન્સ કે એક સરસ એવું ફેબ્રિક થઈ ગયું, જે એ ટાઈપના તમે કલેક્શન્સ મૂકશો ને, તો ઓબ્વિયસલી વસ્તુ છે કે કસ્ટમર તમારા પાસે આવશે. અને આ ઉચ્ચ ગુણવત્તાવાળી સાડીના કલેક્શન્સ તમને મળશે ખાલી ને ખાલી ક્યાં? અજમેરા ફેશનના અંદર. અહીંયા તમને ગુડ ક્વોલિટીની સાડી મળશે, લો પ્રાઇસ રેન્જ મળશે, વેરાયટીઝ અઢળક જોવા મળશે, અને સાથે સાથે એક સરસ એવો ટ્રસ્ટ પણ જોવા મળશે. પણ હા, રહેશે ઓનલી ફોર બિઝનેસ પર્પઝ. અને જો તમને પણ પોતાના વ્યાપાર માટે સાડીઝ કાં તો કોઈ પણ લેડીઝ વેર, મેન્સ વેર કે કિડ્સ વેરના કલેક્શન્સ લેવા હોય, તો ફટાફટથી વિઝિટ કરવાનું ન ભૂલતા. અહીંયા તમને પિકઅપ ડ્રોપની ફેસિલિટીઝ પણ જોવા મળી જવાની છે. અને વધુ ઇન્ફોર્મેશન માટે છે તમારી સ્ક્રીન ઉપર નંબર આજે જ કોન્ટેક્ટ કરજો. અને આ ટાઈપના વિડીયોઝ જોવા માટે કરી દેજો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક યુ.